લોકોને રહેવા માટે પોતાનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે ગ્રાન્ટથી રાજ્યની જુદી જુદી પાલિકાઓ દ્વારા આવાસ તૈયાર કરવામાં આવે છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ મનપા દ્વારા નિર્મિત કરેલા કેટલાક આવાસ તો વર્ષોથી ફાળવણી ન થઈ હોવાના કારણે ખંડેર હાલતમાં છે, તેમજ અસામાજિક તત્વોના અડ્ડા બની ચૂક્યા હોવાના પણ અહીં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં વર્ષોથી આવાસ યોજનાની ફાળવણી નથી કરવામાં આવી, જેના લઈને આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ આવાસો ખંડેર બની જતા અહીં દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાના પણ આક્ષેપો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં દારૂ, ચરસ, ગાંજા સહિતના માદક પદાર્થોનું સેવન કરવામાં આવે છે, તેમજ સ્થાનિકો અસામાજિક પ્રવૃત્તિ માટે અવાજ ઉઠાવે તો તેમના અવાજોને ડામી દેવામાં આવે છે, જેના કારણે ખંડેર બની ચૂકેલા આ આવાસોની આજુબાજુમાં રહેતી મહિલાઓ પોતાની જાતને સલામત નથી માનતી. સ્થાનિકોની માંગણી છે કે અહીં લાઇટિંગની પૂરી વ્યવસ્થા કરવામાં આવે, તેમજ સિક્યોરિટી ગાર્ડ સહિતની ફાળવણી કરવામાં આવે તો અહીં સલામતીનો અહેસાસ થઈ શકે. શું નામ બેન? નીતાબેન જયેશભાઈ પરમાર. નીતાબેન, શું કહેશો? આવાસ યોજના જે છે રેલનગરમાં, એમાં શું મુશ્કેલીનો સામનો આપશો? મુશ્કેલીનો સામનો સમજો ને તો અત્યારે અમે અહીંયા ભાડે મકાનમાં અહીંયા લોકો રહી છીએ, બરોબર છે. કોટનના અમે ફોર્મ ભરેલા છે, ભાડે અહીં લોકો રહી છીએ, પણ અમને ભવિષ્યમાં અમને એટલી આશા છે કે અમને આ કોટન લાગી જશે તો અમે અહીં રહેવા આવી ગઈ, પણ કોટનનો 7 વર્ષની એમને બંધ પડ્યા છે. ફોર્મ ભરીને પૈસા લોકો લે છે, પણ કોઈને કોટન હોપતા નથી. સરકાર એટલું કાંઈ વસ્તુ કરતા નથી. અહીંયા કોના માટે છે? ચોરી ચખાટી છે, કોઈ ભાગેલા માણસો આવે છે, કોઈ બહાર કંઈક અલગ જાતના ધંધા કરે છે કે ચોરી માટેનું, બધું એના માટેનું જ આ વિસ્તાર છે. અમારા માટેનું કયા પ્રકારના ધંધા છે તે? બધાલી જનરલી સર, કયા પણ બધા ચોરીના છે, ભાગેલા માટેના છે, કૂતરાને મારીને ફેંકી દે છે, બધા થાય છે, બધા થાય છે. કયા સમયગાળા દરમિયાન રાત્રે? ધોરે દિવસે, નાઇટમાં, ગમે ત્યાં થાય છે. પોલીસ વાળાને હમણાં ફરિયાદ લખાવી હતી અમે, ધોરે દિવસે ચોરી થતી હતી, ફરિયાદ લખાવી હતી, રાઉન્ડ મારી વયા ગયા, અને સામે એક્ટિવા વાળા અને છકડા વાળા લોકો હતા, એને ધમકી મારી. હવે અમારું કઈ બોલ્યા શું કે તમને છરીના ગામ આવે. કેટલા લોકો? એ 3 જણા લોકો, 3 જણા આવ્યા હતા. 3 લોકો આવ્યા હતા, 3 જણા આવ્યા હતા. અમે આ કાકાને બોલાવ્યા, આ પગીને બોલાવ્યા હતા. અમે કાકા આવ્યો હતો, આ પગી કાકા છે ને એને મેં બોલાવ્યા હતા કે તમે જોવો તમ તારે. એ કાકા આવ્યા હતા, પણ કાંઈ વસ્તુ ન થયું કે આમાં મારવા દોડ્યા. માંગણી શું છે? માંગણી વસ્તુ એક જ છે, કા પોલીસ ચોકી બનાવો અને કા કોટર કોકને હોપી દો. કોઈ ગરીબ માણસોને છેલ્લે, બાકી તમારે કોઈને હોપવા ન હોય તો કોકને ભાડે આપી દો. સરકારે એમ ભેગું તમે કરો, તમે બીજે બનાવી શકો ને આવી રીતના કરી શકો. માણસ જે રોડ ઉપર ટાઈટના ઠરે છે, રોડ ઉપર હેરાન થાય છે, એ લોકોને માણાને હોપી દો મકાના, તો બિચારા એ લોકો રહી શકે ને. આ સેફટી અમારી એક વસ્તુ નહીં રહે કે એ લોકો રહેશે તો કોઈ બીજું વ્યક્તિ અહીંયા અંદર આવી શકશે નહીં. શું નામ? મારું નામ જગદીશસિંહ જાડેજા છે અને હું અહીં નોકરી જ કરું છું, સિક્યુરિટી ગાર્ડમાં દિવસનો હોઉં છું, બરાબર. એટલે કહેવાનું કારણ એ કે આનો ઉપયોગ ગમે ત્યાં કરી લ્યો ને કાં ગરીબ માણસોને હોપી દો. કાકા, ખાસ તો અહીંયા કયા ટાઉનશીપમાં અને કયા વિસ્તારમાં શું સમસ્યા છે? જે સમસ્યા આપણે રેલનગરમાં બીપીએલમાં આવે, બરાબર. અમે તો આરએમસી કહી છીએ, બરાબર. એટલે કહેવાનું ભગીની ટાઉનશીપમાં અમે રહી છીએ. એટલે એ આ બધું કહેવાનું કારણ એ કે અહીંયા બિનદાસથી બધા કામ કરે છે. શેનું કામ કરે? શેનું કામ? એટલે કાળા ધંધા જે કરવાના હોય. શું કયા પ્રકારના કાળા ધંધા? જો ગાંજા પીવે, દારૂ પીવે, ચોરીઓ છોપાઈને થાય. અને પેલા તો આપણા કોટરના સાહેબ આ બધું પાણીની પાઇપલાઈનો 40 ફૂટની વહી ગયું. વિચાર કરો, બહારના ખેતરમાં એ પચવાડે રાખે અને અમારે લેડીઝને બધા જાય અને વાંહે ક્યારે 15-20 જણા અંદર ઘૂસેલા હોય એ અમને જોઈ શકે, અમે એ ન જોઈ શકીએ. કંઈ પથ્થરમારો કરે એનું કોઈ નક્કી જ નહીં. ખાસ તો કાકા કેવી સમસ્યા છે આપ સામનો કરો છો? બસ સામનો શું માંગ છે? સામનો એ કરીએ કે અમે એકલા, હું જાઉં, બરાબર, નોકરી કરું, મને સરકાર પગારે આપે છે, નથી આપતું એવું નથી, પણ એનું કારણે હું ઉપયોગ કરવા જાઉં તો હું એકલો જાઉં તો મારું એકલાનું થાય. 15-20 જણા હોય, વિચાર કરો. પોલીસ ફરિયાદ કરેલી? પોલીસ ફરિયાદ કેટલી વાર કરેલી. પોલીસ ફરિયાદ એમ કે આ તમે પ્રમુખ બનાવો. પ્રમુખ કોણ થાય? હજી ખાલી 20-25 જણા ઘરના મકાનવાળા રહીએ છે, બાકી અમુક ભાડે રહીએ છે. બાકી આ કોઈ છે જ નહીં કાંઈ. ખંડેર એટલે ખંડેર જ કયો તો કહેવાય. ધૂળ ખાતા આ આવાસો રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીનો નમૂનો છે. પ્રજાના કરોડોના ટેક્સથી તૈયાર થયેલા આ આવાસો ફાળવણીના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે.
અધિકારીઓની અણઆવડતને કારણે ગરીબ લોકો ઘરથી વંચિત રહ્યા છે. જો કે સરકાર આ આવાસ યોજના ગરીબોને ફાળવે તો ગરીબ પરિવારને આશરો મળશે.